અહીંયા તમને 6 પુસ્તકો આપેલા છે અને આ 6 પુસ્તકો એકબીજા ઉપર રાખવામાં આવે છે એટલે કે 1 2 3 4 5 અને 6 ટોટલ 6 પુસ્તકો થયા. આમાં તમને કીધું છે કે હિન્દી જે છે સંસ્કૃતની ઉપર છે એટલે કે હિન્દી જે છે એ કોના ઉપર છે? સંસ્કૃતની ઉપર આવશે. કઈ જગ્યા પર આવશે એ ગોઠવવાનું છે. બીજું કીધું છે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વચ્ચે છે. તો જુઓ અંગ્રેજી જે છે ને એ બે રીતે આવી શકે, કાં તો જે છે વિજ્ઞાન ઉપર આવી શકે અને કાં તો જે છે ગણિત નીચે આવે. આ તો ગણિત નીચે આવે, ઇંગ્લિશ વચ્ચે આવે અને વિજ્ઞાન નીચે આવે. પછી લખ્યું છે કાયદો હિન્દી અને ગણિત વચ્ચે છે. તો કાયદો કોના વચ્ચે છે? હિન્દી અને ગણિત વચ્ચે છે. તો માનો કે આ હિન્દી છે તો અહીંયા ઉપર આપણે કાયદો મૂકીશું અને કાયદો જે છે અને ઉપર જે છે આપણે ગણિત મૂકીશું. તો કયું પુસ્તક ટોચથી જે છે ચોથા સ્થાન પર છે? હવે અહીંયા જે છે ગણિત કોમન છે અહીંયા, તો ગણિત અહીંયા પણ છે. તો હું આવું કરી શકું, ગણિતની નીચે જે છે શું મૂકી દઉં? કાયદો મૂકી દઉં. કાયદાની નીચે જે છે હિન્દી મૂકી દઉં અને હિન્દીની નીચે સંસ્કૃત મૂકી દઉં. તો મારા બધા સેટ થઈ ગયા ને. તો વિજ્ઞાન, ઇંગ્લિશ, ગણિત, કાયદો, હિન્દી અને સંસ્કૃત બધું સેટ થઈ ગયું છે. તો આપણને શું કીધું છે? કયું પુસ્તક ટોચથી ચોથા સ્થાને છે? તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો કાયદાનું પુસ્તક ટોચથી જે છે ચોથા સ્થાને છે. તો આપણો જવાબ આવી ગયો ઓપ્શન નંબર બી, કાયદો.